તો અલ્યા ઘેર તો એકલા કંટાળો આવતો હેડજો ગોમના ગોદરા મૂકી દઉં. ચહેરા બા હેડો કા ગોમ મકો જતા આપણે ચહેરા બા હેડો ફટાફટ જઈએ ગોમના ગોદરે જઈને બેહીએ તો ખરા. હેડજો આશે હોટલો ચા બા પીએ. આજ તો પેલા ભીખા ભાઈ જે વડે પૈસા લેવાના તો લઈ લો હેડજો. કેટલા લેવાના? 500 રૂપિયા હાલેલા હાલતા વાળવા નોમ લઈ લેતા યાર. 1000 રૂપિયા તો મારા લઈ ગયા. તમારા લઈ ગયા હા કઈના લઈ ગયા હતી? આ માત્ર 2-5 વર્ષ થયા લઈ જાય. 5 વર્ષ થયા. હા બોલો કે આપણે પેલા ગામમાં જવું હોય લાલજી જોડી. સોમ આ મારા કાલ થોડો પ્રસાદ આલવાનો હોય કે માતાજીને હા બ્રહ્મણમાં મંદિર એટલે હેડો જતા હેડજો આસ્તે ભેળા કરી. હા તો લાલભાઈ તો જો હા ઉભા રહો. આ મળે લાલભાઈ મળે. આ ગોમના ગોદરા લાલભાઈ આવો લાલભાઈ તો લઈને હેડે વજીરાન. તો એના ગોમના ગોદરા બેઠા હતા કે હટ આ ગોમના ગોદરે ના જોઈએ કોઈ નહીં અંદર ના કે અમે આવો તો કે નહીં. હારો હટ પકડી બેઠો કે કાકા ગોમમાં જાવ જો જાવું ભત્રીજા કે ઘેર. અમે કણ બેસો છે કેમ કોઈ નહીં ભત્રીજા અમે કંટાળીને આયા હોય કંટાળીને. તો તમે તો જો અમે તમારે ઘેર જ કેમ આવતા આવવું પડ્યું? ચમ આ થોડો આ કાલ માતાજીનો પ્રસાદી કરવાની હતી ને કાલ ઈ માતાની કરવાની બ્રહ્માણી ભરમાની માની તો કરવાની. આવશે તમે બોલાવજો મને. એટલે આવજો તમે એકલા. એ આવશે હાલજો હેડે. આ તમારા જોડે જ આવતા હતા. કેવા બધું ગામમાં કેવું પડે. પેલા મફુજીને કહેતા આવ્યા બધો હવે મફુજીને હવે બાચી હજી. મફુજીને ને ભીખાપાને કહેવાનું છે. એવું ને કાલ હવાર કહો. અરે મફુજી તો કોમ આપણે જાતે હેડો એટલે હતા હેડો તમે જતા. એક કાલ હવાર કહો તો આજ. ભત્રીજાને ના લાવતા હો કાલ. ના ભત્રી પૂછો રે ઘેર ના 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 છોકરાને ભત્રીજા અમે લાવતા. છોકરા નહીં લાવતા ને અમે તમે તો છોકરા લઈ ઘેર મેં લઈને આવીએ. આપવા તો ભત્રી આવે ઘેર મેં જો આવજો. ના ના ખાલી તમે ખાલી કે જવાબદારી મારી બસ લપકા કરે તો નહીં હવે આપવા તો ભત્રી જાત. એ મેઠા બા હા બોલો. આ તમને એક વાતની ખબર નહીં પડતી. શું ખબર નહીં પડતી યાર. મંદિરમાં છોકરો આવે એટલું સારું કે ખોટું. પણ ચહેરામાં પેલા બબજી બોલે બીજું કોઈ નહીં. એવું થોડું હોય કે મંદિરમાં કોઈ મોટા જ દર્શન કરે છોકરું આવવું જોઈએ. છોકરું કરાવવા તાજી પણ છોકરા મસ્તી વધારે કરે ને. આપણું એટલે સન્માન છોકરું છે ને મોટું એનું કરજો, હોય તો કોઈ તારે બી મસ્તી થાય. થાય. અને તારે ભણવાનું ધોન આલવાનું કોઈ બી થાય હું રખડવા જવું હવે ના તારે એ મેઠા બા હા બોલો કે ચહેરામાં. લે હેડો આપણે ફટાફટ જઈએ. હેડો કે તને. તું ભણવાનું ધોન આલજો તારે જેની જરૂર પડે મને કહેજે ખાલી કે કાકા આ થયું તો હું તમને લાવી આલ્યો. એ તો હું માગી લે તમારે લે લાલભાઈ થોડા સીટા હેડો કે વાડમાં પડું. આ તો હેડો કે તો ના પાડો તમારી શેટો ઓળમાં તમે તો એને કાલે પોળા થઈને હેડો. હાલો આ મૂન ભત્રીઓ કને હેડો રા આ જોજે આ ધક્કા મારવા યાર તમે તો. જો ધક્કા માર્યા તમે. અને હું તો આવ્યો જ ના હો. તમને કોઈને કોઈ પેડો નહીં આલું ખબર રાખજો. કેમ આવું ચહેરામાં આવું તો ના ચાલો યાર. તમારા અંગત આવ્યો ગુનો તો આ તો વાડમાં તમે પાડો યાર. હાલો તમે આગળ હેડો અમે ચેડી આ લે હેડજો હટશે તમે. ના તમે આગળ હેડજો તમે આગળ. ના ના અમે ચો કીધું ના તમે અમારા કરતા ને તો તમે યાર- તમે બીક લાગે તમને. હા તો હેડો હા પહોંચો નહીં હેડજો અમે લે હેડો. એવું કઈ જાતા છીએ કને કને જવાનું? મફુજી ગણ મફુજી કઈ જઈએ ને હા, મફુજી જોડે જવાનું. મફુજી ઘરે કેટલા સીટો પેલા ભીખાભાઈ તો જ્યાં છે એક તો ભીખાભાઈ ને ઓલા ખોવા દાવું ને ભીખાભાઈ ખોલવાના ઈ. એને પોણી વાળો આવે તે હાથમાં આવી નહીં ભીખાભાઈ ને કાલ કેવા જાવ આપણે મફુજી કોક કેવો હતા. અરે ભીખાભાઈ લઈ હેડો કે તાર ક્યાં શું જાય કન એ તો કાલ જાવ એવો નથી. એ તમે ફોન પર કહી દો લે ભીખાજી. આપણે ફોન પર કહી દો. ટાઈમ મળે જાતા છું મારે ફોન પર ના આવી રે રિહાઈ જાય ખબર હે નહીં હોય ને. ભીખાભાઈ ફોર્મ હતું થોડું મારે પૈસે ચક્ર પટાવવાની મારે લેવાના પૈસા લઈ લઈ તમે. એને ગોમાં એને થોડી જરૂર પડી હતી કે ખેતીનું કોઈ કરવા એમાં જોડે 1000 રૂપિયા લઈ જાઉં છું ના અલા 1000 રૂપિયા તો મારા જોડીએ લઈ ગયા. 500 રૂપિયા લઈએ મેઠાબા. કઈ લઈ ગયા તા? તો આમ તો ચલા જોડે લઈ જાય ને 500 રૂપિયા યાર, મારા ખબર નહીં. હજારના આ મારે તો 2 વર્ષથી હાલે. મારે તો ચાલે મારે 12 મહિના થઈ ગયા હાલે નહીં એટલે તો ભેગું થવા જાવ તમારે 12 મહિના થયા હોય, મારા 5 વર્ષ થયા તો હજી કઈ મોઢું બતાડવા આયા નહીં. આ તો પકડી હેડજો ગોમાં જઈ પેલા મફુજી જોડે જઈ અને કહી દઈએ રૂ તો એવું ને પૈસા લેવાનું શું આવે ઈ વડીલ આયા તા કેવા ખબર હે ભત્રીજા? હા. અને દિયા આવે દિયા આપણે જે એવી રીતના આયા તા. આ ભત્રીજા એવું કરતા ને કે અમારા છોકરા ઘેર ભૂખ્યા મરે. હવે એવું કેતા હતા. એવું તો હલાય જ ના પણ અમને ચો ખબર છે જો આપણો ભત્રીજાને કુટુંબ ના હારું રાખો ને તો આપણો હારું રાખે આ જોજે ના, મુયા, કોઈ ના આ હોય. ધોતી વગર પહેરતા ને ધોતી ને કહીએ. પૈસો લીધે હું ધોતિયા વગર પહેરવા નહીં રહેતો. શું તમે કરવાનું? હું જલ્દીમાં નીકળજો રે પૈસા તો સોય નહીં તો આવશે પણ એ પૈસા એનું મોઢું બતાવે તો આપણો વિશ્વાસ આવે કે તો પૈસા જો આપણા ગોમના જ છે ને આપણા બહારનો ના લેવા ને તારું આપણા ગોમના તો દુશ્મની. એ તમારી વાત સાચી ગોમના દુશ્મન પાકી આપણા ગોમના તો. હા હા આ
પાડું હોય ને એ દુશ્મન પાકી આપણા પાસે. આ હું સાચી ધોતું વાત. ને આ શર્ટ ને બે અલગ ની પેલા અમારા કામ પૈસા હાલ નહીં ના કરો. અને એમાં ખબર નહીં પડતી કે ના મને કરો. 1000 રૂપિયા હાલે ભીખાજીએ. આ તો ખબર હું તમને કહું. એના કોઈ ભિખારી આવ્યો ને તો હાલે તો સારું. આ તો લઈ જાય ને પાછા હાલવા તો નોમ જ લેતા નહીં. ક્યારના લઈ જાય એ પૈસા એ જ ખબર નહીં મને. મારે તો માથું દુખવા આવ્યું. તો પૈસો મને કેટલું પૈસો દૂર રહે હજી આ કેટલો રોય તો ખેતરમાં પાણી વાળતા હશે. હું તો ઘર નહીં જોયું હો. તમે જોયેલું હોય? હા હું જોયેલો ચહેરાબા સાચું પેલું જોયું હોય? ખેતરમાં ખેતરમાં આપણે જોતા જઈએ પાણી વાળી શું એ કરીએ. ખેતરમાં જ રહે. જોતા એ મારે તો પાણી વાળતા દુખવા ને. ખાસો દૂર આવી ગયા હેરતા હેરતા ખોરતા વળે તો કઈ કહેવા પડે છે. તાન ભાઈ. કરજો આજ તો પકડીને આવીએ. હડો લે. કરજો. હળજો ફટાફટ. મારે તો હાથ પગ દુખવા ચડે એ કાકા હું તો તમારા થાચ્યો. કરતા હું ગયડો થયો ઉંમરવાળો થયો. મારા તમે ચહેરા રાત તો જોવાનું. જેટલા હોય એવું હોય તાણે હડો. આટલો વિહોમો આ કરો. થોડું કોઈ સાઈડમાં બેસી દેજો. થોડા સીટા બેસો, થોડા સીટા બેસો. ભગવાન. ભત્યા ઉડે થાક લાગી ગુજારો હોય. બાપુજીના કારણે મારે તો ભત્રીએ થાકી જાય. ભત્રીએ રાતના લઈને તો આયા હશો. પછી આકલા જો આ પગમાં આ હેરું કર્યું તો પગે હુજાઈ ભણવાઈ ગયો. જાય મને ભણાવવું છે. પહેલા તો મને હારી હા. નોકરી બોકરી લેવી અને તો બધી તો આ ભીખાજી 1000 રૂપિયા લેતા સારું હતું. યાર મારે- મારા 500 રૂપિયા આલ્યા ત્યારે મારે 1000 રૂપિયા લઈને જાય આપણે જે એક હાલવા કામ આવે નહીં હા બોલો બોલો ચહેરાબા. આપણે મફુજીને કહીએ કે આમાં બે 1000 રૂપિયા આપણે આલતા ને મફુજી જઈએ. કોક કરતી. હા મફુજીને કેવું જ પડશે આપણો ને ભીખાબા તો નહીં આલે અને પૈસા. તમારે પૈસા કેટલા વાગે કરવા જવાની હતી સવારમાં? મારે સવાર 8 વાગે પ્રસાદી કરવા જવાની. 1000 રૂપિયા આલ્યા તો પ્રસાદ લઈને જતો. પણ થોડું માં ભત્રીએ નેળમાં જઈને આવી દે એટલે તો ચાલે થોડું 10 વાગે જેવું રાખો કો. જોડો 10 વાગે જેવું રાખીએ. તો 10 વાગે જેવું રાખો તો મારા ભત્રીએ નેળમાં જઈને આવે તો હું રજા લેવડાવતો એનો તો આવે જ કરી એને પ્રમોણી મારા માતાજીને દર્શન કરવાના. જોજે આ રોડે તૂટી ગયો. સરપંચે રોડે કેવો બનાવ્યો. એમાં બધા ચો ખોતા કાઢાને આવી તમારે એવું સરપંચને જોવાનું આપણે શું જોવાનું હોય. યાર સરપંચ આગળથી કેટલા પૈસા મોદી નો ખોતે પૈસા બધા ખાઈ જાય. એ ખાઈ જ જાય કે સરપંચ. પર રોડ સરપંચે બનાવ્યો. આપણે ચેવો ચૂન્યો ગોમનો. પર રોડ તો કંજૂસ. જુઓ તમે. આ રોડ તો જુઓ સરકાર કેવો પૈસા આલે રોડ ને. બનાવ્યા. બધા પાસ થાય બધા પૈસા રહ્યો વાપરી જાય અને આપણે એને જમીન કેટલી લીધી છે? જમીન કેટલી લીધી ગોમો સો વીઘા તો જમીન લીધી ને. આપણે ક્ષેત્રમાં કેટલી જમીન લીધી તમે તાન. જુઓ. અને આપણા ઘેર તો આપણે જીવન તો વાબા કોણ તો ના પાડે બોલો. આપણા ઘર આગળ તો આમ ખાડા ખાડા પડ્યા રોડે કરીને હાલતો રહ્યો. આપણે ને તો કે તમે રોડે બનાવ્યા છે બ્લોકે ફાટી છે તો એકે કોમ નહીં કરતો આપણે. એ બધું લેવા હતા ને આપણા જોડે વોટ બધા લીધા. આપણે વોટ આલીને ગલતી કરી ના ચહેરા. આપણા વાહમાં 480 વોટ આલે. ચૂંટણી આવશે એટલે ઘેર ઘેર કેવા આવશે કે તમે આવજો, હું તમને ના કરી આલ્યો, નોમ કરી આલે. એ તો વાત હતા. અને સરપંચ માં એટલે તે કે હોકા જાતા ગરીબ તો કે ઠેલા. સારું સારું બોલતા અને કે ઓમ કશું ઓમ બોલે. આપણા બધા ભાઈઓનો એને ડખો કરી ગયા સરપંચ. એના બધા પંજો બીજા પંજો ચૂંટણા હારા હતું. ચાલ દે તાન બધાનો. ભાઈ. લાવવાના જતા ખોટા સરપંચ ને તો શું કર્યું તમે તો? આ પેલો ભીખોજી મળ્યો તો 1000 રૂપિયા લઈને પેલું કોક કરે. મારે પેલા ક્ષેત્રમાં વાબુ પેલા ક્ષેત્ર આલ્યું પેલા ભાઈએ તે વાબુ ક્ષેત્ર. હેડો આપણે હેડતા હેડતા વાત કરી હેડજો. હેડો વિહોમો આ મારે એ થાકી ગયો. આ ધોતું નીકળી જાય. ધોતી વખત રહેતા નહીં તમે કર્યું આજ. આ જોજે આ ધોતું નીકળી ગયું. શું કરવાનું? આ દુખિયા પહેરો બોલો મોટા ભાઈ. અમાર ડોસી યાર ધોતે જ હાલતી નહીં. હા તે હાથે ધોવા પડી અમારે ત્યાં એવું જ છે ઘેર. હા મારે હાથે જહાઈ ગયા. હાબુ લાગી જાય. મારે ડોસી ઘેર ખાવાય નહીં હાલતી કોઈ ના. તમને ખાવા તો હા ખાવા બાબુ મળે. તો એમ કે આમ ગેસ ફોન કરીને ભરાવાનો ચલાવતા તો નહીં, ચીજ ખાવા ના લેવા આવ્યો જીમ કે direct. મારે એવું જ કહેતા માતા મારે એટલું ને એવું નહીં બધું. અને ખાવા આલીને તો બાજરીના ઠેઠા આલ્યો માથે. આ જોજો આ જાડા. ડોસી બોધી કાલ તો ડોસી અમી થઈ ગઈ હતી મને. ડોસી તો હવે મારી જ પડશે હો. કાલે ડોસી અમી થઈ ગઈ હતી મને તો. કેમ કે આ ધોતિયું ઘડી ઘડી ખુલ્લી જાય રહ્યું. આ ડોસી ને એવું બધું તો કરું ધોતિયું ખુલ્લું જ ના તમારું. દોડું જ મારવું પડશે હો ચહેરો. દોરી મારી ના આવો. અમે બધા તો આમાં ત્યાં ધોતિયા કમ્પ્લીટ નહીં ધોતિયા દોરી બુરી મારી ના આવો અમે તો. એ પા આપડે મફુજીને શું કરવાનું ખબર હે? મફુજીને એક મીડિયમ બંડલ લઈ આલવાનું. હા. હા તો એ તો નહીં પીતા હવે છોડી મેલી ગયો કોક. છોડી મેલી. હા એ તો ખેંચો લાલભાઈ. ભત્રીજા ઊંઘ આવો ખોલે હા તો જા કે અમે તો 3 જણા જઈને આવીએ. તો તમે 3 જણા જઈને આવો હું આવું હું ઘેર જાઉં. હવે જા તું હા રેડો. ઘેરે હોઈ જાજો અને કાચી ઘેરે રે આવી રા. હા હા જા તો. જો મફુજી અરે માં ભત્રીજો જતો રહ્યો ઘેર હવે પેલા મફુજી જઈને આવતા હરજો ફટોફટ. લેડો. હરજો ફટોફટ. આ મફુજી જો અલા, આમાં. લે. અલા, ઓવા ક્યાં હેડો તો? એટલે એ અમે તો ખેતરમાં જ આવતા હતા લો. ચમ? આ કીધા પેલા ભીખાબા પૈસા આલતા નહીં મારા આ ચહેરા બાના ઓન થોડું મોનતા કરવાની કે ચહેરા ભાઈ
હા એ તો અમારે તો અભ્યાસ પોવાની મારા ટાઈમ થઈ ગયો ખાવું તું એટલે હા તો કહેવા આયા જાન તો હવાનું વહેલા સવારમાં 10 વાગે આવતા રહેજો એટલે ભીખોજી અભ્યાસ મારા ભાગ્યો છે એટલે પોણી વાળા એટલે અમે છે ને ઘેર જો ખાવા એટલે ખાઈ બાઈને કઈ વાત કરી સવારમાં આવી જાજો પણ તો તમારી એને પગાર બગાર આવવાનો કે નહીં? હા 2500 રૂપિયા એના બાકી છે આપણે પટાનો કે તો સવારે આવી દેજો કે પ્રસાદી લાવવાના ચહેરા બાને બીજું હા ખાવાનું. હા ચહેરા પર તમે ચોક્કસ આલજો 1000 રૂપિયા મારા મને મારા હાલ દેજો. આપણે 1000 રૂપિયા થી થોડું મારો કોમ 500 રૂપિયા મને આપી દેજો. મારે તો વગેરે પેલો વસ્તુને લાવવું એટલે બીજું કોઈ ના. હા હા એ તો મા ભતીજાની ફ્રી બી ભરવી કે ન્યાળામાં હા હા હેડો આપણે હેડીએ તને લેજો હવે ઘેરજી. હેડો મફુજી મળી ગયા. કોમ થઈ ગયો હોય ખેતરમાં કઈ જવું ના પડ્યું. હેડો હાલ તમે રસ્તા મળી જાય ને અમારે તો આવવું પડત લેડો તમે પેલો ભત્રીજો બીવા આવીને તો હા પણ નંબર નતો. નંબર જ નહીં હું તમને ફોન કરું નંબર હતો પણ અકળી ગયો મોબાઈલમાંથી એવું હતું એટલે ભત્રીજા મોબાઈલ રિચાર્જ મારે તો મોબાઈલમાં નંબર એને બધા નંબર ડિલીટ થઈ ગયા આ તો આ ચહેરા પર બધા રસ્તા મળ્યા અમારે તો દોસ્તે નીકળી જાય ફોન ગયો ને બધું. તું તે બોલતો નહીં આવડતું ને તમે નીકળી જાઓ ગોમાંથી બહાર ફોન છે કે તમે જો તમે હવે બૈરો નાથી બીવો છો લાગે હો તારી ફોન આ પડ્યો ફોન ફોન નો રાખતા નહીં કે દુનિયાના ઓર રાખતા નહીં તમે શું કરવાના હો પેલા માતાની મોનતા પૂરી કરો પેલા ચહેરા બા. હા માતાજી મનતા તે ખૂબ પૂરી કરી. ફોન તો નવો લાવવો છે તો લાવશું કોઈ પછી લાવજો મોબાઈલ પેલા લાવો માતાની મોનતા પૂરી કરો. કાલ હવારમાં લાવી દે ભરમણ આપણે જાતા રહીએ અમે બાપુજી. હા બોલો પેડા મોને લાવી અઢીસો હા. એટલે પેડા જ લાવવાના હો, બીજું કોઈ લાવવાનું નહીં. તમારે તો હેરતી બાધા નથી જવાની હવે હેરતું જ જવાનું હો. આપણે હેરતું જ જવાનું, બીજું કોઈ જવાનું નહીં. તો વાંધો નહીં. હા હા તો અમને તમે રસ્તા મળે તો સારું મફુજીઓ હા મફુજી પેલા તો હે ચહેરા પર મેઠા પર તમે બધા ભેગા થઈને આયેલા હા, અમે બધું આમંત્રણ કોઈ આપ્યા ના મફુભાઈ આ હું ને ચહેરાભાઈ હેડી લાલભાઈ ને ભત્રીજો જતા તો અમે ઉભા રાખીને અમે કીધું હેડો તો ને તમારી આવું અમારે ભાગ્ય એવું નખું જેવું મળ્યું છે ને તો ખાવાનો ટાઈમ ઉપર વગર નહીં આવતો ભત્રીજાને ઘેર મોકલી દીધો. બત્યા ઘેર મોકલ્યો હેડી હેડી થાકી ગયો તો એ રહ્યો તો. અને હવારમાં ભણવા જવાનું એને પાવું એવું હતું હું સાહેબ નો દરરોજ ફોન આવેલો ભાગ્યાને હું રિચાર્જ કરી દેવા મારે કાઢી મેળવો પડશે લાગે શું? અલ્યા ભાગ્યો આટલા વાગ્યા સુધી ખાવાનો ટાઈમ છે યાર એમના મફુજી તમારે શેઠ તો કોકુંનો. મફુજી શેઠને તો આમ 11 વાગે તો ખાવા જોવી. ઓ મફુજી 40 વીઘા આપણે આ જમીન છે બાપુજી પેલા પોતાની. મેઠોબા બોલાવે. કોઈ ખેતર ખાલી પડ્યું તો મને આલો કે મારે વાવવું હતું. ના ના આપણે તો 40 વીઘા હાથે જ ખોદાઈ કાપવાનું તમે તો ખેતરની વાત કરો મને ક્યાં દો કેટલા ખેતર વાયા 40 વીઘા આપણે તો બધું વાવ્યું એક બે ખેતરમાં નાખજો મારા બાબાએ ઘઉં ને એવું ના ના એ તો આપણે તો ઘઉંના 2-3 કાપલા કરવાના બાજરી કરવાની મનાલો કે કાઢું કપાસ શેઠ? ને એવું. બટાકા વાવ. ના ના હું કોઈને નહીં હાલતો બાબાએ પણ એક આલો કે ખાલી બટાટા મસ્ત પડશે. ભાગમાં બાબુ હોય તો આવી ગયો પેલો કાઢી મેલી આપણે પેલા ના, બાબાને. ભાગમાં રાગો ઉધરથી આલતો કે ભાગમાં મફુજી? તમે તમારું જ છો, અમારે તો ભાગ્યનો તો કોઈ ઘઉં વાવી દે સંસ્કાર પેલા નહીં. ભાગમાં. તો આપણે તમારા બાપુજી, માટે તો બાપુજી. setting કરીએ વળી. એ બાપુજી બોલો બોલો આ લાલભાઈ ને મને આલતો ભાગમાં. તમારા માટે બીજું સેટિંગ કરીએ મારા તો ક્ષેત્રો હું કોઈને નહીં હાલતો ખુદના ક્ષેત્ર તો મને તો આલો બટાટા બાબા. બટાકા યાર નહીં સહાય મારા સોલે જ બટાકું પાડી આલ્યો તમને. ના ના ભાગમાં બાબુ તો કોચા મને હાલ દો બાદશાહ બટાકું બાય બાદશાહ. એટલે મફુજી તમે અમને તો કોઈ કહેતા જ નહીં કેમ ચહેરા બા અમે કલાકનું ક્ષેત્રની વાત કરીએ તમે અમને કેમ નહીં આ કહેતા મફુજી છે ને મોન માગે આપણે આગળ બધું નાખે. એ સાચી વાત છે. અરે મોન આપણે એવો હાલ રાખો ને તો આપણો હાલ નહીં રાખતા. 40 વીઘા ક્ષેત્રી એમાંથી આપણને થોડો ક્ષેત્રનો ભાગ તો આલી જ ના લે યાર તો હું એ જ કહું આ મફુજી આપણો હાલ નહીં રાખતા. નહીં રાખતા શું વાતો કરો લે મારી વઠા વઠા ઓય ના મફુજી ઓય તો અમારી ના, વાત કરતા હતા. તમારે આ તો કોઈ નહીં. તમે મફુજી કોક દાળમાં ખીચડી પકાવો લાગે તમે તમે મોનમાં મોનમાં આવી આવી ગયા લાગે એવું કોઈ મફુજી દાળમાં વાગી ખીચડી નહીં પકાવતા. દાળનું ચોખા તો કાચા જ હોય. હજી પકાયા તો છે. તમે મોનમાં આવી જાઓ તમે ભેગા થાવ છો એટલે કોક કાંડ તો કરતા જ હશો વાંધો નહીં એ તો હવે તો હવારમાં મળીએ બધા મને તો થાક લાગ્યો એ જબ્બર. હવારમાં મળીએ તને હા હેડો તને હું ઘેર જાઉં કાલ હવારમાં 8 વાગે બધા આવતા રહેજો શાંતિથી
અને આપણે બધા ને 8 વાગે બધું માતાજી કરી દેવો. આ 10 મફુજી વાગે માતાજી જવાનું. કાલ પ્રસાદી ખાવા આવજો પા. હા પ્રસાદી તો ખાવા આવી જાય. છોકરા બોકરા લેતા આવજો. ને કોઈ પ્લાન ના કરતા હો. ના ના કોઈ plan નથી. હારો મુએ જવું તાન તમે જો તાન બે જણા. બોલો બ્રહ્માણી માત કી જય.